હલો દોસ્તો, નમસ્કાર બધાને. આજે આપણે પ્રથમ વિડીયોથી શરૂઆત કરીએ છીએ રસાયણ વિજ્ઞાન ધોરણ 12 ગુજરાતી મીડિયમમાં. ચેપ્ટર છે આપણી પાસે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનું હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. તમારી સામે મુખપૃષ્ઠ મૂકેલું છે. આ વિડીયો ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે આપણે બનાવેલો છે. વિડીયો બનાવવાની આપણી કોશિશ છે, તો આશા રાખીએ કે આ તમને પસંદ આવશે. ચેપ્ટર છે આપણી પાસે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોનું. હેતુઓ તમને આપેલા છે એકમના, કે આમાં આપણે શેનો અભ્યાસ કરવાનો છે. 11 સાયન્સની અંદર તમે થોડીક બેઝિક માહિતી 11 સાયન્સમાં તમે લોકોએ જોઈ છે, અને બાકીની બધી ઇન્ફોર્મેશન આપણે આમાં લેવાની છે. હેતુની આપણે વાત કરીએ તો હેલો આલ્કેન સંયોજનો, હેલો એરિન સંયોજનોના IUPAC પદ્ધતિ પ્રમાણેના નામકરણ આપણે જોવાના છે. ત્યારબાદ એમાં જે પ્રક્રિયાઓ આવે છે હેલો આલ્કેન અને હેલો એરિનની, એ પણ આપણે સમજવાની છે આમાં. અને આગળ તમને ત્રીજો હેતુ આપેલો છે કે એની અંદર જુદા જુદા પ્રકારની પ્રક્રિયાના બંધારણ અને સહસંબંધની પણ આપણે વાત કરવાની છે. અવકાશ રસાયણની વાત આપણે કરવાની છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આવતી ક્રિયાવિધિ અને પ્રક્રિયાઓ બંને આપણે શીખવાની છે. કાર્બધાત્વીય સંયોજનોનો ઉપયોગ, અને ત્યારબાદ આપણને પોલીહેલોજન સંયોજનો આપેલા છે. તો આપણે પ્રસ્તાવનાની વાત કરીએ તો પ્રસ્તાવનામાં આપણને સમજાવ્યું છે કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો કોને કહેશું આપણે. હેલો આલ્કેન એટલે એવા પ્રકારના સંયોજનો કે જેમાં કાર્બન સાથે મિનિમમ એક આલ્કેન સંયોજન જોડાયેલું હોય, અને બાકીની 3 જે સંયોજકતા છે કાર્બનની, એ હાઇડ્રોજનથી પૂર્ણ થતી હોય. એવા પ્રકારના સંયોજનોને આપણે હેલો આલ્કેન સંયોજનો તરીકે ઓળખીએ છીએ. બહુ સરળ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. અને તમારી બુકની અંદર પણ જો ઉપર એક વ્યાખ્યા આપેલી છે કે હેલોજનયુક્ત સંયોજનો એ કઈ રીતે મળે છે. હેલોજનયુક્ત સંયોજનો જમીનના બેક્ટેરિયા દ્વારા તેઓને તોડવાની પ્રક્રિયા સામે પ્રતિરોધકતા દર્શાવતા હોવાથી તે પર્યાવરણની અંદર દ્રઢપણે, એટલે કે હાજર જ છે ટૂંકમાં. આ બધા હેલો આલ્કેન સંયોજનોનો આપણે રોજબરોજ ઉપયોગ કરતા જ હોઈએ છીએ, પણ આપણને ખ્યાલ નથી હોતો. તો બનાવટની જો આપણે વાત કરવી હોય તો હેલો આલ્કેન સંયોજનો બહુ સાદી રીતે તમે બનાવી શકો છો. આપણી પાસે નોટબુકનું પેજ છે, તો એક સાદી પ્રક્રિયા લખીને આપણે વાત શરૂ કરીએ કે હેલો આલ્કેનની બનાવટ. આલ્કેન સંયોજનોથી તમે લોકો પરિચિત હશો, પણ હેલો આલ્કેન જો આપણે બનાવવા હોય તો હેલો આલ્કેનની બનાવટ બહુ સાદી રીતે આપણે કરી શકીએ છીએ કે ભાઈ હેલો આલ્કેન સંયોજનો આપણે કેવી રીતે બનાવી શકીએ. તો આપણી પાસે છે સાદામાં સાદો આલ્કેન, મિથેન. આલ્કેન શ્રેણીનો પ્રથમ સભ્ય. ફક્ત તમારે વિસ્થાપન પ્રક્રિયા દર્શાવવાની છે. વિસ્થાપન પ્રક્રિયા તમારે કોઈ એક હેલોજનથી કરવાની છે. ધારો કે હેલોજનને આપણે Xથી દર્શાવીએ છીએ, તો સાદી રીતે જો પ્રક્રિયા આપણે બનાવી હોય તો એક સાદી પ્રક્રિયા હું તમને સમજાવું કે આ CH4 જે છે મિથેન, એ મિથેનમાંથી માત્ર ને માત્ર આપણે એક હાઇડ્રોજનને દૂર કરવાનો છે. એટલે અહીંયા હું H- કરી દઉં, અને આ Xને, X એટલે હેલોજન છે, એને આપણે એની અંદર ઉમેરવાનો છે, CH3X. જે કાર્બનની સંયોજકતા ખાલી પડી હતી હાઇડ્રોજન દૂર થવાથી, એ સંયોજકતા X જોડાવાથી પાછી ભરાઈ જાય છે. તો અહીંયા આપણી પાસે મિથેન હતો, અને અહીંયા આપણી પાસે જે સંયોજન બને છે એ જો આપણે Xને હેલોજન તરીકે ગણીએ તો એ જે સંયોજન બને છે એને આપણે શું કહેશું? હેલો મિથેન તરીકે ઓળખીએ છીએ. શું કહેશું? હેલો મિથેન. અહીંયા X છે એ હેલોજન છે. તમને ખ્યાલ છે કે હેલોજનની અંદર મુખ્યત્વે જે તત્વોનો સમાવેશ કરવાનો છે આપણી ટેક્સ્ટબુક અનુસાર, એમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, આ 4 તત્વોનો સમાવેશ આપણે એની અંદર કરવાનો છે. તો આ એક સામાન્ય પ્રક્રિયા થઈ હેલો આલ્કેનની બનાવટની. અહીંયા X છે એ હેલોજન છે, CH3 છે એ મિથેન, એ આલ્કેન છે, એટલે એને આપણે કહીશું હેલો આલ્કેન. તો આ જે બંધારણ મેં દર્શાવેલું છે તમને અહીંયા CH3X, એ હેલો આલ્કેન છે. હેલો આલ્કેન એ મિથેનમાંથી મુખ્યત્વે બનાવવામાં આવેલો પ્રક્રિયક છે. એનું ચેપ્ટર આપણે શીખવાનું છે. સેમ આ જ રીતના આપણી પાસે છે હેલો એરિન. હેલો એરિન એટલે શું થાય? એરિન સંયોજનો એટલે બેન્ઝીન.
ધરાવતા સંયોજનો તમને ખ્યાલ છે કે જેમાં 6 કાર્બન 6 હાઇડ્રોજનની હાજરી છે અને એમાં પણ આપણે શું કરવાનું છે તો કે ભાઈ હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાનું છે. અહીંયા પ્લસની નિશાની આપણે રાખીએ, હેલોજનને આપણે ઉમેરીએ છીએ. બહુ સાદી પ્રક્રિયા હું તમને કહું છું પહેલાં કે શું શીખવાનું છે આ ચેપ્ટરમાં. અને એક્સને આની જેમ જ ઉમેરવાનો છે. તમને ખબર છે કે અહીંયા 6 કાર્બન એકબીજા સાથે એકાંતરે દ્વિબંધથી જોડાયેલા છે અને હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. હાઇડ્રોજનનું વિસ્થાપન શેના દ્વારા થાય છે તો કે હેલોજન દ્વારા. અહીંયા હાઇડ્રોજનને આપણે દૂર કરીએ છીએ, H+ને આપણે અહીંયાથી દૂર કરીએ છીએ, હેલોજનને આપણે દાખલ કરીએ છીએ અને આપણને નિપજ સ્વરૂપે અહીંયા શું મળે છે તો કે આપણને પ્રાપ્ત થાય છે હેલો એરિન સંયોજન. આ છે હેલો એરિન. તો ચેપ્ટરની અંદર આપણે જે વસ્તુ શીખવાની છે એમાં પહેલી વસ્તુ છે હેલો આલ્કેન. હેલો આલ્કેનનું સામાન્ય બંધારણ તમે દર્શાવી શકો છો CH3Xથી. હેલો એરિનને તમે દર્શાવી શકો છો બેન્ઝીન ચક્ર અને એની ઉપર Xથી. હેલો આલ્કેનને દર્શાવવા માટે RXનો પણ આપણે ઉપયોગ કરી શકીએ, એમ હેલો એરિનને દર્શાવવા માટે ARXનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. તો આ બે વસ્તુ સરખી છે. તમે RXથી પણ બતાવી શકો, ARXથી પણ એને દર્શાવી શકો. બે વસ્તુ સરખી છે. ARX એટલે એરિન સંયોજનો સાથે હેલોજન, એને બતાવવા માટે તમે બેન્ઝીન ચક્ર અને અહીંયા હેલોજનનું વિસ્થાપન બતાવી દો. અને આપણે જો આગળ સંયોજન લેવું હોય તો એ સંયોજનને દર્શાવવા માટે થઈને આપણે હેલો એરિન સંયોજનને પણ તમે દર્શાવી શકો છો. હેલો આલ્કેનને બતાવવા માટે હવે આપણે જોઈએ છીએ અહીંયા RX છે. RXને દર્શાવવા માટે તમે અહીંયા CH3X પણ બતાવી શકો છો. તો આ છે સામાન્ય સૂત્ર હેલો એરિનનું છે, આ છે હેલો આલ્કેનનું છે. તો પાઠ્યપુસ્તકની અંદર બંને બંધારણો વિશે તમને વિશેષ અભ્યાસ આપેલો છે અને બંને બંધારણોનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તો મેં તમને બેઝિક માહિતી આપી છે કે હેલો આલ્કેન આપણે કેવી રીતે બનાવશું, હેલો આલ્કેન બનાવ્યા પછી હેલો એરિન આપણે કેવી રીતે બનાવશું અને ત્યાર પછી આપણે આગળ ઉપર જતા એની કઈ કઈ પ્રક્રિયાઓ છે એની આપણે વાત કરવાની છે. તો ફરી વખત આપણે પાઠ્યપુસ્તકમાં આધાર લઈ અને આગળ વધીએ કે આપણને કઈ કઈ માહિતી એમાં આપેલી છે. મેં તમને હમણાં બતાવ્યું એમ એલિફેટિક સંયોજનો કે જેમાં બેન્ઝીન ચક્ર સિવાયના સંયોજનો છે અને આપણે એલિફેટિક સંયોજનો કીધું છે. તો તમે એલિફેટિકમાં મિથેન લઈ શકો, એરોમેટિકમાં બેન્ઝીન ચક્ર લઈ લ્યો. એમાં જે હાઇડ્રોકાર્બનની ગોઠવણી છે એમાંથી હાઇડ્રોજનને દૂર કરવાનો છે, એની જગ્યાએ આપણે હેલોજન દાખલ કરવાનો છે. એટલે તમને જે નિપજ મળશે, જો આપણી પાસે આલ્કેન હોય તો હેલો આલ્કેન અને જો એરિન સંયોજનો હોય તો આપણે હેલો એરિન બનાવશું. હેલો આલ્કેનને સામાન્ય રીતે આલ્કાઇલ હેલાઇડ તરીકે પણ ઓળખી શકાય અને હેલો એરિનને એરાઇલ હેલાઇડ તરીકે પણ ઓળખી શકાય છે. તમને ખ્યાલ છે એમ હેલો આલ્કેનમાં આલ્કેન સંયોજનો છે એમાં કાર્બન સાથે હંમેશા સિગ્મા બંધ એટલે કે એક બંધ હોય છે હાઇડ્રોજન સાથે અથવા અન્ય કાર્બન સાથે. તો એનું સંકરણ sp3 હોય છે. જ્યારે હેલો એરિનમાં બેન્ઝીન ચક્ર છે અને એકાંતરે દ્વિબંધની હાજરી છે એટલે એમાં sp2 પ્રકારનું સંકરણ આપણને પ્રાપ્ત થાય છે. એટલે એમાં હેલોજન sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો આવશે જેને આપણે હેલો એરિન કહીશું. જ્યારે હેલો આલ્કેનમાં હેલોજન sp3 પ્રકારના સંકૃત કાર્બન સાથે જોડાયેલો આવશે. હેલોજન ધરાવતા ઘણા કાર્બનિક સંયોજનો કુદરતમાંથી મળી આવે છે. એ પૈકીના કેટલાક સંયોજનો વૈદ્યકીય કામગીરીમાં ઉપયોગી છે, એટલે કે ઔષધ તરીકે ઉપયોગી છે, દવામાં ઉપયોગી છે અને રોજિંદા જીવનમાંનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. મેં પહેલાં કીધું એમ ક્લોરોફોર્મ બહુ જાણીતું ઉદાહરણ છે. પછી આપણને આગળ કીધું છે એમ તેઓ મોટાભાગે અધ્રુવીય સંયોજનો માટે દ્રાવક તરીકે અને મોટાભાગના કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં પ્રારંભિક પદાર્થ તરીકે. એટલે એનો અર્થ એવો થાય છે કે અધ્રુવીય સંયોજનો માટે દ્રાવક તરીકે જે ઘટકો પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય નથી થતા એ ઘટકોને દ્રાવ્ય કરવા માટે આપણે અધ્રુવીય દ્રાવકોનો ઉપયોગ કરવો પડે છે. તેમાં ખાસ કરીને આ બધા સંયોજનો એ અધ્રુવીય દ્રાવક તરીકે ઉપયોગમાં લેવાય છે. ક્લોરોફોર્મ છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, મિથિલિન ક્લોરાઇડ છે, આ બધાના ઉદાહરણો છે જે દ્રાવક તરીકે ઉપયોગી બને છે. ત્યાર પછી આપણને આગળ એવું કીધું છે કે જમીનના સૂક્ષ્મજીવો દ્વારા બનતી ક્લોરિનયુક્ત પ્રતિજીવી, જેને આપણે એન્ટીબાયોટિક કહીએ છીએ, તો સૂક્ષ્મજીવો દ્વારા બનાવવામાં આવતી જે ક્લોરિન ધરાવતી, ક્લોરિન હેલોજનનો એક સભ્ય છે
એવી એન્ટીબાયોટિક ક્લોરેમ્ફેનિકોલ એ ટાઇફોઇડના ઉપચાર માટે ઉપયોગી છે. આપણું શરીર આયોડિન ધરાવતો અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન ઉત્પન્ન કરે છે અને આનો જો આપણને ઉણપ થઈ જાય થાઇરોક્સિનની તો ગોઈટર થઈ જાય છે, થાઇરોઇડ ગ્રંથિ આપણી ફૂલાઈ જાય છે, આપણને ખ્યાલ છે. સાંશ્લેષિત હેલોજનયુક્ત ઔષધો જેવા કે ક્લોરોક્વિન એ મેલેરિયાના ઉપચારમાં ઉપયોગી બને છે. ત્યારબાદ હેલોથેન એ શારીરિક શસ્ત્રક્રિયા દરમિયાન નિશ્ચેતક તરીકે ઉપયોગી છે અને કેટલાક ફ્લોરિનયુક્ત સંયોજનો છે એ શારીરિક શસ્ત્રક્રિયામાં રુધિરના કાર્યક્ષમ અવેજીમાં ઉપયોગ તરીકે લેવામાં આવે છે. તો અહીંયા તમને ક્લોરેમ્ફેનિકલ ટાઇફોઇડ માટે કીધી છે, બરાબર આમ અંડરલાઇન કરી રાખજો. ત્યારબાદ થાઇરોક્સિનની વાત આપણને કરી આયોડિન માટે, અને એની ઉણપથી આપણને શું થાય છે તો કે ગોઈટર થાય છે. ત્યાર પછી આપણને ક્લોરોક્વિનની વાત કરી કે મેલેરિયાના સારવાર માટે ઉપયોગી છે, પણ એક ક્લોરિનનું વ્યુત્પન્ન છે, ક્લોરિન ધરાવતું ઘટક છે. હેલોથેન જે છે એ નિશ્ચેતક તરીકે યુઝ થાય છે અને ફ્લોરિનયુક્ત સંયોજનો એ રુધિરના કાર્યક્ષમ અવેજી તરીકે ઉપયોગી છે. તો આ જે છે એ તમને બેઝિક ઇન્ફોર્મેશન ચેપ્ટરમાં આપવામાં આવેલી છે કે હેલો આલ્કેન અને હેલોએરિન કેવી રીતે આપણા માટે ઉપયોગી બને છે અને એનો યુઝ કઈ જગ્યાએ થાય છે. તો આશા રાખું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા નવા આગળ વિડીયો જોવા માટે રાહ જોતા રહેજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.